નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? આજના વિડીયોની અંદર આપણે આપણા શરીરની અંદર ઘણી વખત આપણને થાકનો અનુભવ થતો હોય, ઓછું કામ કરવા છતાં પણ આપણું શરીર થાકી જતું હોય, અથવા તો આપણે કોઈક વખત એવો ખોરાક આપણે લઈએ તો એ ખોરાકનું જે પાચનનો જે સમય છે, પાચન ક્રિયા છે, એ પચવામાં ઘણી વખત આપણને ઘણો ટાઈમ લાગતો હોય. એના કારણે આપણા શરીરની અંદર, આપણા પેટની અંદર ગેસ થાય, એસિડિટી થાય અને કબજિયાત સંબંધી તકલીફ પણ થાય. અને ઘણી વખત આપણા શરીરની અંદર લોહીનું પ્રમાણ ઓછું થઈ જાય કોઈક કારણસર, અથવા તો લોહીની અંદર કોઈક પ્રકારની ઇન્ફેક્શન થાય, બગાડ થાય, સુગરનું પ્રમાણ વધી જાય, અથવા તો આપણા શરીર ઉપર ઘણી વખત ખંજવાળ થતી હોય, ચામડી પર ઘણી વખત એલર્જી પણ બની શકે, લાલ ફૂલ્લીઓ પણ બની શકે. અને ઘણી વખત આપણા પેટની અંદર આપણને એવો અનુભવ થાય કે આપણું પેટની અંદર આપણે બળતરા, અગ્નિ બળતી હોય, બળતરા થતા હોય એવો અનુભવ પણ થઈ શકે. તો એ જે બધા પ્રોબ્લેમો છે મિત્રો, આપણે શરદી, ખાંસી, ઉધરસ, એને કઈ રીતના આપણે કોઈ પણ ટેબ્લેટ વગર આપણે ઘરગથ્થુ જ ઉપચારથી અને તમે પોતાના હાથે એ બનાવી એનો ઉપયોગ કરી અને એ જે બધી થોડી ઘણી આપણી નાની મોટી બીમારીઓ છે મિત્રો, એને દૂર કરી શકાય. તો એક રીતે જોવા જોઈએ તો મિત્રો, જેમ આપણું મોસમ બદલાય, ઋતુ બદલાય, એ રીતના આપણા શરીરની ઉપર વાતાવરણને લગતી ઘણી અસરો પણ થાય. એના લીધે શરદી, ખાંસી, ઉધરસ શિયાળા ઋતુની અંદર વધી જાય, સાંધાઓની અંદર દુખાવો થવા લાગે, શરીર થાકી જાય, ચામડી આપણી ઘણી વખત ચામડી પર એલર્જીઓ પણ બની શકે. તો એ જે બધા નાના મોટા પ્રોબ્લેમો છે એને કઈ રીતના આપણે પોતાના હાથે જ એ બધા દૂર કરી શકીએ, તો આ વિડીયોની અંદર આપણે એ જ કમ્પ્લીટ માહિતી મેળવશું. તો આજના વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો, તમે જો ચેનલ પર પહેલી વખત તો તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ, વનસ્પતિઓ, જંગલી જડીબુટ્ટીઓ વિશે માહિતી અને એનો ઉપયોગ આપણે કઈ રીતના કરી શકીએ, જેથી કરીને જે કોઈ બીમારી હોય એને આપણે જડમૂળથી ધીરે કરીને આપણે દૂર કરી શકીએ. તો આ વિડીયોને લાઈક પણ કરી દેજો, અને પહેલી વખત ચેનલ પર હો તો તમે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો અને લાઈક પણ કરી શકો છો. તો હવે શરૂઆત કરીએ કે મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એક એવી જબરજસ્ત આયુર્વેદિક અને ટેસ્ટી ચટણી બનાવી અને એ ચટણીનો જો આપણે ઉપયોગ કરીએ તો આપણા શરીરની અંદર સૌથી પહેલાં આપણે એ જ થોડીક પ્રાથમિક વાત કરી કે શરદી, ખાંસી, ઉધરસ, લોહીની અછત, લોહીની અંદર કોઈ પણ પ્રકારનો બગાડ, અથવા તો હાઈ બીપી, લો બીપી, શરીરની અંદર આપણે થાક લાગે, આપણા શરીરની અંદર ઇન્ટરનલ આપણને ગરમીનો અહેસાસ થાય, બરાબર. એ બધી નાની મોટી બીમારીઓ છે. આપણે પગની એડીની અંદર દુખે, બરાબર, હાથના અંદર દુખી જાય, આંગળીઓની અંદર દુખે, કમર દર્દ થાય, પેટ બરાબર સાફ ન થતું હોય, પાચન શક્તિ નબળી હોય, એ જે બધી બીમારીઓ છે એને આપણે ધીરેથી અને ધીરજપૂર્વક અને એકદમ ઓર્ગેનિક રીતે આપણે દૂર કરી શકીએ છીએ. તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો. તો હવે શરૂઆત કરીએ. તો એની અંદર છે મિત્રો, એક તો આપણે લીલા ધાણા લેવાના, બીજા નંબરે આવે છે મિત્રો આપણે ફુદીનો, ત્રીજા નંબરે આવે છે મિત્રો આપણે મીઠા લીમડાના પાન, એટલે કે આપણે કઢી લીમડો કહેવાય એ, અને ચોથા નંબરે આવે છે મિત્રો આપણે જીરું, 1 ચમચી જીરું લેવાનું. તો એની ચટણી આપણે કઈ રીતના બનાવી શકીએ, તો માની લો કે આપણે લીલા ધાણા તો લીધા, આપણે બજારની અંદર જઈએ તો લીલા ધાણા આપણે મળી જ જાય છે, પણ એની અંદર 2 પ્રકાર આવે છે. એક છે હાઇબ્રિડ ધાણું અને બીજા નંબરનું આવે છે ઓર્ગેનિક દેશી ધાણું. તો આપણે હાઇબ્રિડ ધાણું નથી વાપરવાનું, આપણે ઓર્ગેનિક જે નાનું સાઇઝ થોડી નાની આવે એ ધાણું આપણે લેવાનું. અને બીજા નંબરે છે મિત્રો આપણે કઢી લીમડાના પાન અને આપણે અજમો, ફુદીનો. તો એની બનાવવાની રીત કઈ રીતના બરાબર સમજી લેવી. તો એની અંદર છે મિત્રો 1 વાડકી આપણે ધાણું લેવાનું, દેશી ધાણું, 1 વાડકી આપણે કઢી પત્તા, મતલબ મીઠો લીમડો કહેવાય એ, અને 1 વાડકી આપણે ફુદીનાના પાન, બરાબર. એટલે ત્રણેય સરખા ભાગે આપણે 1 વાડકી, 1 વાડકીની અંદર જેટલા પણ પાન આવે 1 વાડકી, 1 વાડકી ફુદીનો, કઢી લીમડો અને ધાણું, બરાબર. ત્યારબાદ તમારે 1 ચમચી જેટલું જીરું લેવાનું, એની અંદર નાખી દો. ત્યારબાદ તમે મિક્સર મશીનની અંદર એકદમ મિક્સ કરી અને એને ફેરવી દો, એટલે એકદમ ચટણી બનીને તૈયાર થઈ જશે. એની અંદર તમારે જો
આદુનો એકાદ ટુકડો નાખવો હોય તો તમે નાખી શકો, અથવા તો તમારે ન નાખવું હોય તો પણ ચાલે, વાંધો નથી. ત્યારબાદ તમારે થોડી અડધી ચમચી જેટલું તમારે સિંધો મીઠું અથવા તો સાદું મીઠું આપણે ખાઈએ ને એ પણ તમે નાખી શકો, અને થોડું પાણી નાખી દેવાનું એટલે થોડી ચટણી તમારી બનીને તૈયાર. તો એ ચટણી તમે સવારે સાંજ અઠવાડિયાની અંદર 1 થી 2 દિવસ અથવા તો તમને ફુરસદ હોય તમને જે ટાઈમે તમે બનાવીને ખાઈ શકો એ ટાઈમે તમે અવશ્યપણે ખાઈ શકો. તો એ ચટણી તમને ખૂબ રાહતનો અનુભવ આપશે અને ઘણી એવી બીમારીઓથી આપણા શરીરને પણ સુરક્ષિત રાખી શકશે. કારણ કે જો મિત્રો, આપણે લીલા ધાણા ખાવાથી આપણા શરીરની અંદર એક તો લોહીનું પ્રમાણ ઓછું હોય અથવા તો લોહીની અંદર કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન હોય અથવા સુગર લેવલ હોય તો એને પણ કંટ્રોલ કરવાનું કામ આમ લીલા ધાણા કરે છે. ઘણા મિત્રો લીલા ધાણાનો ઉકાળો બનાવીને પણ પીએ છે, જેથી કરીને આપણું ડાયજેશન પ્રક્રિયા પણ સારી અને સ્વસ્થ રહી શકે. અને બીજા નંબરનો ફાયદો એ થશે કે આપણા જે કઢી લીમડો એમ કે મીઠો લીમડો, એનાથી આપણા ઘણી વખત આપણે ઓછી ઉંમરે પણ વાળ સફેદ થવાની પ્રક્રિયા હમણાં ઘણા આપણે અંશે જોઈ છે, નાના બાળકોને પણ. તો વાળની સમસ્યા હોય તો એની અંદર પણ તમને ધીરે ધીરે કરીને રાહત આપી શકે છે. પ્લસ આપણા શરીર વજન જો વધતું હોય, ચરબીનું પ્રમાણ વધી જતું હોય, વજન લગાતાર વધતું જ હોય તો એ વજન ઓછું કરવાનું પણ કામ અને ફાયદો અવશ્યપણે તમને થઈ શકશે. અને બીજું છે કે આપણે અજમાના પાન ખાવાથી આપણા શરીરની અંદર કોઈક પ્રકારની આપણને એલર્જી થતી હોય, ગરમીનો અહેસાસ થતો હોય, આ જીરું અને અજમો એ આપણા પેટ સંબંધી જેટલી પણ તકલીફ હોય, એસિડિટી હોય, ગેસ થતો હોય, તમને વારંવાર ઓડકાર આવતા હોય, તીખા ઓડકાર આવતા હોય, તો એવા સંજોગોની અંદર આ જે ફુદીનાના પાન અને જીરું ખૂબ રાહત તમને આપી શકે છે. અને ખાસ કરીને કોઈક કારણસર માની લો કે તમે એસિડિટીની ગોળીઓ લેતા હો, તો એસિડિટીની ગોળીઓ લેવાનું આજથી તમે બંધ કરી દો. હું તમને એક જબરજસ્ત ઘરગથ્થુ જ ઉપચાર તમને બતાવું છું. એની અંદર તમારે કરવાનું શું, 1 ચમચી તમારે જીરું લઈ લેવાનું, 1 ચમચી તમારે અજમો લઈ લેવાનો, બરાબર. એને થોડું વાટી નાખો અને એ ભૂકો છે એ તમારે 1 ગ્લાસ પાણી લેવાનું, એની અંદર નાખી અને તમે થોડી વાર એને ગરમ કરો, થોડું ઉકાળવા દો, ત્યારબાદ ઠંડુ પડવા દો. ત્યારબાદ એની અંદર થોડું અડધી ચમચી જેટલું સિંધો મીઠું નાખી અને થોડું ઠંડુ પડવા દો. એટલે આપણે ચા પીએ એટલું થોડું નોર્મલ આપણે ગરમ રાખવાનું. ત્યારબાદ તમે એને ગાળી અને તમે પી જાઓ. એટલે તમને પેટની અંદર જો ગેસ થતો હોય એ પણ કાયમ માટે બંધ થઈ જશે. પ્લસ તમને એસિડિટીની તકલીફ હોય, ઘણી વખત ઘણા મિત્રોને ભૂખ્યા પેટે પણ એસિડિટી થાય, જમ્યા બાદ પણ એસિડિટી થાય, અને તીખા ઓડકારના એવું બધું તમને તકલીફ થતી હોય તો તમે અવશ્યપણે આ ઉપયોગ કરી જોજો. એટલે તમને 5 થી 10 મિનિટની અંદર કમ્પ્લીટ રાહત થઈ જશે. ગેસ જે બને છે એ પણ બંધ થઈ જશે અને તીખા ઓડકાર આવે છે એ પણ બંધ થઈ જશે. અને ગમે તેટલું તમે ભારે ભોજન કર્યું હોય તો પણ એ પચવી આરામથી એનું ડાયજેશન થઈ જશે. તો અવશ્યપણે આ તમે પ્રયોગ અપનાવજો, જેથી કરીને આજે બધી બીજી ગોળીઓ લઈને આપણું શરીરને આપણે થોડા ઘણી અંશે કોઈક કારણસર આપણે નુકસાની પહોંચાડી શક્યા અથવા તો શકતા હોય તો એવા સંજોગોની અંદર તમે એસિડિટીની ગોળીઓ લેવાનું થોડું ઓછું રાખવું અથવા બંધ પણ કરી શકો. હું તમને આ ઉપચાર તમને એક બતાવી ચૂક્યો. અને બીજો ફાયદો એ થશે કે આપણા શરીરની અંદર ઘણી વખત કમજોરી અને થાકનો અનુભવ થતો હોય, બરાબર. આંખોની અંદર તમને કોઈ કારણસર દુખાવો થતો, આંખ થાકી જતી હોય, ઘૂંટણની અંદર દુખાવો થતો, એવા સંજોગોની અંદર પણ તમે જે આ ચટણી બનાવીને ખાઓ એટલે તમને ખૂબ રાહતનો અનુભવ થઈ શકશે. પ્લસ શરદી, ખાંસી, ઉધરસ, બરાબર, એની અંદર તો 100% આ કામ કરે છે. એટલે માની લો કે શિયાળા ઋતુની અંદર આ બધી નાની મોટી બીમારીઓ થાય, છીકો આવે ને બધું આ તે, તો એનાથી આપણું શરીર થોડું એક્ટિવ રહે, શરીર સક્ષમ રહે, કે જેથી કરીને આ શરદી, ખાંસી, ઉધરસ, પેટની અંદર બળતરા, આંતરડાની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ, એટલે માની લો કે આપણે પગથી લઈને માથા સુધીની નાની મોટી બીમારીઓને ધીરે ધીરે કરીને દૂર કરવાનું કામ એક તો લીલા ધાણા પર પ્લસ તમારે મીઠો લીમડો, કઢી લીમડો અને ફુદીનાના પાન અને જીરું ખૂબ આપણા શરીર માટે મિત્રો એ અગત્યનું કામ કરે છે. એટલે આપણે અવશ્યપણે અઠવાડિયાની અંદર 1 થી 2 ટાઈમ તમને જે દિવસે તમને ફુરસદ હોય એ દિવસે તમે ઘરેથી આરામથી બિંદાસ તમે બનાવી અને પૂરા પરિવાર સાથે તમે એનું ચટણીને બનાવીને ખાઈ શકો. એટલે ખૂબ તમને રાહતનો અનુભવ પણ થઈ શકશે.
કોઈક રીતે જોવા જોઈએ તો આપણે ઘરની બહાર નીકળે એટલે કશું ભૂખ લાગે એટલે આપણે લારી ગલ્લા પર દાબેલી, વડાપાઉં, પીઝા, હા તે બધું ખાતા હોય, તેની સાથે ચટણી પણ આપણે અવશ્યપણે બરોબરીને મજા લેતા હોય. તો બને ત્યાં સુધી એ બધી આપણે ટેસ્ટી લાગે, એ બહારની વસ્તુ આપણે ખૂબ ટેસ્ટી લાગે, પણ એનાથી પણ વધારે તમારે ટેસ્ટી આ ચટણી છે. તો ટેસ્ટ બી આવશે અને શરીરમાંથી જે કંઈ વધારાનું ઝેરી ટોક્સિન છે એને દૂર પણ કરી શકશે અને નાની મોટી બીમારીઓથી એ ટક્કર પણ લઈ શકશે, એટલે આપણું શરીર પણ સારું રહી શકે. તો અવશ્યપણે તમે આ ચટણી બનાવો અને એનો અવશ્ય ઉપયોગ કરો. તમે દરરોજ ઉપયોગ ના કરી શકો તો વાંધો નથી, પણ જે દિવસે તમે ફ્રી હો અને કશે માની લો કે તમારી ફેમિલી જોડે કશે ફરવા જવાનું પ્લાનિંગ થયું, તો એ દિવસે પણ તમે ઘરેથી આ ચટણી બનાવી અને બહાર જવાનું થાય તો એ દિવસે તમે લઈ જાઓ અને એ દિવસે તમે મસ્ત મજાની ટેસ્ટ આવી પણ શકશે અને તમને લાભ પણ મળી શકશે. એવું પણ તમે તમારા ઈચ્છા અનુસાર તમે ઉપયોગ કરી શકો. તો આ વિડીયોની અંદર એ જ હતું કે આપણે લીલા ધાણા પ્લસ તમે કઢી લીમડો અને ફુદીનાના પાન, જીરું અને થોડા ઘણા અંશે તમે સિંધો મીઠું અને એ પણ તમે નાખી અને થોડું એકાદ ટુકડો તમે આદુનો ટુકડો પણ નાખી શકો. તો આ ચટણી તમે અવશ્યપણે એકવાર જરૂર ટ્રાય કરજો, તો તમને ખૂબ રાહતનો અનુભવ થઈ શકશે. તમને માની લો કે પેટ સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ હોય એની અંદર તમને 80થી 90% રાહત મળશે, બરાબર. તો અવશ્યપણે એનો ઉપયોગ કરજો, જેથી કરીને આપણા શરીરની અંદર ખૂબ રાહતનો અનુભવ થઈ શકે. તો આ વિડીયોની અંદર એ જ માહિતી આપણે લેવાની હતી કે આપણે ઔપચારિક ઘરગથ્થુ ઉપચારથી આપણે આપણા શરીરને કઈ રીતે સુરક્ષિત અને નાની મોટી બીમારીઓથી આપણે બચી શકીએ, આપણું શરીર લડી શકે, એના વિશે વાત કરી હતી. તો આ વિડીયો તમને કેવું લાગ્યું જરૂરથી જણાવજો. અને મિત્રો, તમે ચેનલ પર પહેલી વખત હો, તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ, વનસ્પતિઓ, જંગલી જડીબુટ્ટીઓ વિશે માહિતી મેળવવાની છે તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ વિડીયો તમને પસંદ હોય તો તમે એક લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો. તો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો, પરિવારનો ખ્યાલ રાખજો અને ખાસ આપણા શરીરને આપણું પોતે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. અને બને ત્યાં સુધી થોડું આપણે બહારનું ટચર પચર એ બધું થોડું ખાવાનું ઓછું કરીએ, જેથી કરીને આપણું શરીર પણ સારું રહે. તો મારા તમામ દર્શક મિત્રો લાંબુ અને મસ્ત આયુષ્ય મળી રહે એવી પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ.